હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત નાઈધુન થઈ ગઈ છે, કમ્પ્લીટલી ફ્રેશ. અને એઝ યુઝ્યુઅલ રૂટીન જે અમારી ટ્રીપ અમે લોકોએ પ્લાન કરી હતી કેન્સલ થઈ ગઈ છે હવે. એટલે હવે કેન્સલ થઈ છે, પણ હવે જાશું બહુ જલ્દી. એટલે એ બધાને લઈને ચાલશું કે ક્યાં જવાના છે, શું નહીં, અને બહુ એન્જોય કરાવવાના છીએ નેક્સ્ટ દિવસોમાં, આવનારા દિવસોમાં તમને બધાને. તો ફિલહાલ જઈએ અમારા મધર ઇન્ડિયા પાસે. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી કે મને બોલાવતા ત્યાં તમે વાસણ જોયું છે. મમ્મીનું આણું પાછું પાથરું છે અમે પેક કરીને, કારણ કે આપણે ઘરેથી નીકળ્યા ત્યારે મમ્મીએ જેમ ફાવે એમ બધું કર્યું હતું. અત્યારે જોયું તો થોડુંક અધૂકડું રહી ગયું હતું, તે ધૂળ ને રજ ને એવું બધું ચોટી ગયું હતું. ઉટકી નાખીએ તો અત્યારે જો વાસણના સેટ ને ઓલી શાકની ડીશુ ને નાના નાના વાટકા ને બધું આખું આણું પથરાણું છે અમારું. વાસણ કેટલું વાસણ પીડ્યું છે. એટલે શું કહેવાય, અત્યારે બધું હવે જો લૂયું છે, એટલે ધોઈ નાખ્યું બધું મસ્ત, ઉટકી નાખ્યું છે. હવે લૂછીને પછી પાછું ભરી દે મસ્ત ડોલમાં. અને અત્યારે જાય છે અમે સ્પેશિયલ મમ્મીનું કવર લેવા માટે. કવર જો કે લેવા હતા, મારું ઓલું કવર બતાવો તો સેજ. એટલે વિશાલ કે આ કવર હોતું તેને હું આઈને રાખવાનું છે કે શું કવર બદલાય છે કે પ્લેન કવર જ લઈ આવજે. તો અત્યારે જો મેં કીધું મમ્મીને ડાયમંડ વાળું વધારે ગમે, એટલે મમ્મી હાટું ડાયમંડ વાળું કવર લેશું અને મારું કવર ચેન્જ કરાવતા આવીએ. તો અત્યારે જો હમણાં હી આવે ને પછી અમે બે જઈએ, અને બીજા મસ્ત સૂતી છે. એટલે આવીને પછી મમ્મીને રસોઈ પાણી કરવા લાગે. એટલે આવશો કેટલા વાગે, રસોઈ કેટલા વાગે? વાગ્યા છે 3:30, એટલે 4:30 વાગ્યા. ઘડિયાળ અમને સાથ નથી દેતી, તેલ નાખ્યા પછી. એટલે ઘડિયાળ આવીને ટાઈમે કરી નાખીએ, એટલે અડધી પોણી કલાકમાં આરામથી આવતા રહીશું. સારું, હાલો ફોન આપી દો. એટલે અમે કવર આ લઈ આવ્યા છીએ, ચેન્જ કરીને પ્લેન કવર લેતા આવીએ. તમે જોઈ શકો છો કે અથાણા ફરી આપણા ભરાવા માંડ્યા છે, જેમાં ઓલમોસ્ટ આ વખતે તો ગરમર, ચીભડા અને કેરડા અને મેન તો બોળાવાળા લીંબુ. તો અત્યારે બધી જ આઈટમો પાછી આપણે ભરીને રેડી કરી દીધી છે. તો અત્યારે પાર્સલ પેકેજિંગનું કામકાજ ચાલુ છે. તો ચાલો ફટાફટ બધાના ઓર્ડર પેકેજિંગ કરી લઈએ. અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યુ માટે. ઓહો, સાબુદાણા ટોમેટો વેફર ડિલિશિયસ, salt is perfectly good, thank you so much to you and your mom. મમ્મી હવે આ તમારે શું કરવાનું છે સાબુદાણા ટમેટો વેફર નું? અરે પણ જે ખાઈ વાળી થોડીક એવી નૈના કાકીને એને આપી હતી ને, તો ઈ કહેતા હતા ભાભુ તમારી તો બહુ સરસ વેફર થઈ. અને મારે તો મેઇન ઓર્ડર કેન્સલ કરીને મારા સસરા આવ્યા હતા તે જોને મેં વિશાલ હાટુ મોકલાવી. હા, તો આપણે ઓર્ડર કેન્સલ, એને એટલી બધી ભાવે છે. વિશાલ ને બહુ જ ભાવે છે ટમેટો વેફર. આપણે અહીંયા ઓલા સામાન ફેરવો ને, તો જે ઓલા આવ્યા હતા ને બધા આપણે કારીગર સામાન, ઈ કે ભાભી તમે એટલા કોથળા એક ઘર વેફર નું ભરાણું, આ બધી તમે વેચશો કેદી? એને કે અમે સ્ટોક કરી રાખ્યો તો અધિક માસ માટે, પણ એની પહેલા અથાણા પહેલા જ વેફરો પહેલા તો બધી વેફરો પૂરી થઈ ગઈ. ચોખાની, સાબુદાણા બટેકાની ઘઈટી હોય ને મમ્મી, તો સાબુદાણા ટમેટાની બહુ ઘઈટી મારો આ સાબુદાણા બટેટાની તો કેદું પૂરી થઈ. તો અરે હવે તમારે ટમેટાની વેફર જેટલી હવે ટમેટા કઈક આવે હરખા, તમે કઈક ફ્રી થાવ એટલે ચાલુ કરી દેજો. પણ હવે અત્યારે ટમેટા ઉનાળામાં નો, હવે સીધા શિયાળામાં જ થાય, દિવાળી પછી થાય, કારણ કે ત્યાં અમને ચોમાસું બેસી જાય એવું છે. ત્યાર પછી અનધર રિવ્યુ આવેલો છે, મળી ગયું. ગોળ કેરીનું અથાણું બહુ જ મસ્ત છે, બહુ જ બધાને ભાવ્યું, બહુ જ મસ્ત છે, યમી. થેન્ક યુ પાયલ ભાભી, થેન્ક યુ. ત્યાર પછી હે પાર્સલ મળી ગયું છે. કેરડા એકદમ સરસ છે, સોલ્ટ એકદમ માપમાં છે, થેન્ક યુ. પછી ગોંડલા લોકોને પાર્સલ મળી ગયું છે. પાયલબેન તમારા વ્લોગ હું જોઉં છું, તમારા વ્લોગ ખૂબ સરસ આવે છે, એ જોઈને મેં અથાણા ઓર્ડર કર્યા, ખૂબ સરસ ટેસ્ટ છે. અને તમારા મોમ અથાણા બનાવે છે, હર યર અમને ઓર્ડર કરવાનું મોકો મળે. અથાણા પાપડનો બિઝનેસ તમારો ખૂબ આગળ વધે. થેન્ક યુ. બધાને અથાણા સરસ ભાવે છે. સિરિયસલી હો મમ્મી, કોઈની એવી ફરિયાદ નથી આવી કે આપણને અમને અથાણા નથી ભાઈવા. ના ના, બહુ 0% ફરિયાદ નથી આવી મને કે તમારા અથાણા ખારા લાગ્યા છે કે નથી સરસ, કારણ કે મીઠું જ માપમાં હોય છે કેરડામાં બધામાં, એટલે તમને બધાને બહુ જ ભાવે છે. એમાં મમ્મી ગુંદાગીરી તો આજે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે, હળવું કરતું બધું સ્ટોક થવા માંડ્યું. હા, પેલા કટકી થઈ ગઈ, મુરબો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો, અને આજે ગુંદાગીરી થઈ ગઈ. હવે ચણા મેથી, ખાટી કેરી, ગોળ કેરી અને કેરડા ગરમર. ત્યાર પછી અનધર રિવ્યુ છે, રિસીવ્ડ પાયલબેન અથાણું ખૂબ જ સરસ છે,
અને ઘર જેવો જ ટેસ્ટ છે. મારા ઘરમાં બધાને બહુ ભાવ્યું. થેન્ક યુ. પાર્સલ આવી ગયું છે. અથાણું બહુ જ મસ્ત છે, સેમ ઘર જેવા જ છે. થેન્ક યુ દીદી, કીપ ગોઈંગ. થેન્ક યુ. એટલે મમ્મીના જે હાથના લોકોને અહીંથી જાય છે અને પહોંચે એટલે તરત જ તે રિવ્યુ આવી જાય છે. એટલે જે લોકોને અથાણા રિલેટેડ કાંઈ પણ ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપ્યો છે. ને હવે ગોળ કેરી, ખાટી કેરી, ચણા મેથી, ઈ 3 જ મેઇન અથાણા બચ્યા છે. અને કેરડાન ગરમર, આ 5 જ અથાણા છે ને મમ્મી હવે સ્ટોકમાં. એમાં શું છે કે આપણે ચોમાસું આવે ને એટલે ખાટી કેરી વધારે કરી છે કે ઠંડુ વાતાવરણ થાય તો એ બધાને બહુ ભાવશે. ગયા વખતે મારે ઈ રીતનો પ્રોબ્લેમ હતો, ત્યાં સુધી ઘટ્યું હતું. એટલે આ વખતે ગોળ કેરી અને ખાટી કેરી વધારે છે. ઈ તમને મળશે જ, ઈ તમને મળી રહેશે. અને ફરસાણ ચાલુ થઈ ગયું છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, ફરસાણ રિલેટેડ બહુ બધું ફરસાણ લોન્ચ થયું છે, તો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપ્યો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ફાઇનલી આવી ગયા છે આપણી કિચનમાં ગુલાબ બેસન અભી પડા હે હમારા. મમ્મી શું કરે છે મમ્મી? અચ્છા, ઢોકળીનું શાક કરવાનું. ત્યાં બેસનમાં શું શું નાખ્યું આપણે? તેલ, નીચે મીઠું અને એક સેજ સોડા અને હળદર. નહીં, ખાલી આ પછી તો વઘાર કરવો ને એટલે. હા, ઓકે. તો ત્યાં ટમેટો, મરચું, કોથમરી બધું કટિંગ કરી લીધું મમ્મીએ. તો હવે બાફવા મૂકવાની છે ઢોકળીને. તો પાણી ગરમ મૂકી દીધું મમ્મી આંધણ. કાઠો ડૂબી જાય સાવ. કાઠો પણ મોટો અંદર પીડ્યો છે ને? હવે મોટો અંદર પીડ્યો છે એટલે હવે આપણે કાઢી આવું. એમાં દાળ ભાત મૂકે ને મમ્મીએ, એટલે કાઠો એમાં છે. અને આમાં લોટ વાળો હરખો કરવો. ઓકે. અરે મમ્મી, મારે હું બનાવી દેતી યાર. હા તો આલે બનાવી દે છે ને, બફાઈ તો ગયો જ છે. તો બાફી કરશો લોટ વાળો? હા કે લોટ. અરે એમ નહીં, અમે તો સીધી સીટીઓ પાડી દઈ. કાલે મસાલો કરીને કાલે એવું શાક કરી નાખજે. કાલે હું કરી દઈશ. જો અત્યારે મમ્મીએ જેમ અલગ ટેકનિક થી અમે લોકો જેમ ઘરે કરીએ તે રીતે કે લોટ વાળો સરગવો આ બાફી લેવાનો, પછી અમે મમ્મી બેસનનો લોટ નાખીને જ આપણે ખાંડ બાંડ નાખીને હલાવવાનું ને. હા, ઓકે. તો લોટ વાળો સરગવો પાકું. તો અત્યારે જો લોટ વાળો સરગવો થાય છે, ઢોકળીનું શાક બને છે. તો કેજો બધા કોમેન્ટમાં કે ઢોકળીનું શાક હું આટલા ટાઈમમાં ફર્સ્ટ વાર ખાઉં છું આજે. મમ્મી બનાવતા હોય પણ ભાઈ માટે કે એવી રીતે બનાવતા હોય. એટલે ઢોકળીનું શાક કેવું થાય પછી તમને બધાને કહીએ. આ તો મમ્મીએ ઓલું ડોનટ બનાવી દીધું. મમ્મી ઓલું ચોકલેટના ડોનટ ખાઈ આવવા જોઈએ અમારા. ઓકે, આ રીતનું ટૂંકમાં મમ્મી આપણે ઢોકળા કરીએ એવી રીતે આ બફાઈ જ જાય સીધું. પછી આથો લાવ્યા વગર. હા. અને પછી આના પીસીસ કરી નાખવાના. સ્પોન્જી છે. હે, બહુ સારા લાગે. ઓલા તાત્કાલિક ઢોકળા નથી કરતા. હા, ઈ આની અંદર તમે લીંબુના ફૂંટ નાખવાના અને ખાંડ નાખવાના. મોડું છે મમ્મી, પણ આમાં વઘારમાં આવશે ને હજી. વઘારમાં મીઠું આવશે. જો આ થઈ ગયા પીસ. ઓકે. હવે આ નાખડે વઘાર નાખીએ. ઓકે. એટલે તો લોયામાં આપણે તેલ મૂકી દેવાનું. આમાં પાછું તેલ જરીક જાજુ જોઈએ. હે. અને ત્યાર પછી સિમ્પલી તમાલપત્ર ને મરચું ને ડુંગળી ને બધું નાખીને વઘાર કરી લેવાનો એનો. અને હા, ઢોકળી એમનેમ રહેવા દેવાની. ગેસ બંધ કરીને છાશ નાખવાનો. ઓકે. તો છાશમાં આનો વઘાર કરવાનો એમ ને? ઓકે. આ તો એનું શાક કરીએ આપણે, ગાંઠિયાનું શાક કરીએ એમ? કળી પાડીને કરીએ. કળી પાડીને ગાંઠિયાનું શાક કરીએ. પછી આપણે જે રેગ્યુલર મસાલો હોય એ કરીને આને ઉકળવા દેવાનો ને મમ્મી? હા. અને પછી આ ઢોકળી ક્યારે નાખવાની? તો નહીં, નાખી જ દેવાની આપણે. ઓકે. અને હારોર જ નાખી દેવાની. ઓકે. તા મમ્મી આપણે બનાવવાનું ચાલુ ક્યારે કર્યું? કે મમ્મી બનાવતા પણ હું જ ન ખાતી. અમે તો બનાવતા ઢોકળીનું કરી પછી ઓલા હંચાથી કળી પાડી. ઈ તો બહુ ભાવે. ઈ તો વિશાલ ને એટલું ભાવે મમ્મી. કળી પડેલ શાક બહુ જ ભાવે. ખાટી છાશ હોય, ખાટી છાશ એટલે બહુ મસ્ત થાય. પછી થોડી એડ ટુ ટેસ્ટ સુગર નાખવાની. ઓકે. આનું ઉફળ આવે એટલે છાશ ફાટે નહીં, નકર ફોદા ફોદા થઈ જાય. હા. અને આ છે ને વધારે એકદમ પોચી થઈ જાય. ઓકે. ઢોકળી આનથી પોચી થઈ જાય. આનથી પોચી થઈ જાય અને ઉડી થઈ જાય. હા હા. તો બધા પીસીસ હવે ઢોકળી નાની અંદર નાખી દેવાના. સિમ્પલી આપણું રેડી થશે ઢોકળીનું શાક. કોને કોને ઢોકળીનું શાક ભાવે છે બધા મને કોમેન્ટ કરીને જણાવજો. હવે ધીમે ગેસે અને ચડવા દેવાનું એટલે ત્યાં ઘટ થઈ જાય. અને ઓલો આમ લચકા જેવું થઈ જાય શાક. અને મમ્મી બહુ એક દીદીનો મને આપણે ઉપર કપડા સુકાવા ગઈ હતી ને તો મને ફોન આવ્યો હતો. એ કે તમારા અથાણા મને મળી ગયા ગઈકાલે, મુરબો, ખાટી કેરી, ચણા મેથીની. પણ એ કે મને ટાઈપ કરતા નથી આવડતું, એટલે કે હું તમને ફોન જ કરી દઉં ડાયરેક્ટ કે તમારા અથાણા મને બહુ ભાવ્યા. મેં કીધું થેન્ક યુ. અને આવા ખાવ ને આનંદ માર્યો. અને ફરસાણમાં ગાંઠિયા ને સેવ ને ચેવડા ને બધું ચાલુ કરો. ફાઇલ મે એકારે 5 કિલો ચણા
રાજગરાના લોટની તીખી સેવ તીખી સેવ વિશાલ મને જ કહેતા હતા કે પહેલા આપણે ડ્રમ સેવ પાડી હતી. એટલે મેં કીધું આ વખતે સાતમ આઠમ છે, શ્રાવણ મહિનો છે, એટલે માંડવી પાક ને ફરાળમાં પણ મારે આઈ એમ સો સોરી મમ્મી વેફરો બનશે આ વખતે. ફરાળમાં છે ને આપણે ઓલા રાજગરાની સેવ આવે છે. હા રાજગરાનો લોટ હોય ને એને બાંધી અને અમે મુલાકાત રહેતા ને તો અમને બા છે ને 5 દી મીઠા વગરની કરી દેતા. ઈ સેવ અને સિંગદાણા અને એનો ચેવડો આવે કે મમ્મી? આવડું ખમણ આપણે ઓકે યસ ઈ ખમણ નાખીને એનો ફરાળી ચેવડો બહુ સરસ થાય. હા તો એ શ્રાવણ મહિનામાં હું તમને લોકોને વેફર તો પ્રોવાઈડ નહીં કરી શકું, પણ આ બધી આઈટમ એવું લાગશે ને ફરાળની તો મારથી જેટલી બની શકતી હશે એટલી બધી આઈટમ તમે લોકોને ફરાળમાં પ્રોવાઈડ કરવાની છું. માંડવી પાક તો બધાને ભાવે જ છે અને આપણે ટોપરાના લાડુ હોત સરસ થાય. હા એટલે ફરાળમાં વેફર સિવાય મમ્મી તમને ઘણું બધું આપશે, પણ વેફર આપશે પણ વેફર થોડાક સમય પછી આપશે. હવે ટોપરાના લાડુ એવા સરસ થાય. હા ઓકે ટૂંકમાં ફરાળમાં જે તમારથી અપાતું હોય એ બધું અમારા સબસ્ક્રાઈબરોને પ્રોવાઈડ કરજો. અને ફિલહાલ તો અત્યારે ફરસાણ ચાલુ જ છે, સેવ ગાંઠિયા બધી જાતની પૂરીઓ ઘૂઘરા. જો હવે અથાણામાંથી થોક બધા વિચારા કેવી છે તો આપણે પાછું ચાલુ કરી દઈએ. તો ઈ માનમાં ઢોકળીનું શાક ચડે ત્યાં સુધી આપણે બીજું બધું કામ છે ઈ પતાવી લઈએ. ઢોકળીનું શાક ખાધું ને મજા પડી ગઈ, અને ખરેખર આજ મેં પહેલી વાર ખાધું મમ્મી. અમે તો બહુ કરી. મેં ક્યારે કેમ ન જોયું કે હું હારે ગઈ પછી તમે કરો છો? પહેલેથી જ કરી, પણ તમે છે ને દેવું બહારથી લઈ આવે ને એમ તો તું બેટા બહારથી નહીં લઈ આવ તો હું તને કરી દઈ ઘરે. ઓકે ત્યાં મેં જમી કરી લીધું હોય. આપણે ત્યાં છે ને બધે કાંઈ 2 શાક કરતા. ઓકે ક્યારેક તો એને 2 શાકમાંથી એક શાક નો ભાવે એટલે એવું થાય. તમે તો કઈ જમી લીધું હોય. હા તો અત્યારે જો મસ્ત ઢોકળીનું શાક આખું તવું ભરી કીધું. અને મમ્મી ઢોકળીના શાકમાં મેં તમને 100 માંથી 99 માર્ક આપ્યા છે. 1 માર્ક મેં કાપી નાખ્યો, કારણ કે બહુ 100 માંથી 100 પૂરેપૂરા ન દઈ દેવાય, નકર એને થોડોક ઓવર કોન્ફિડન્સ આવી જાય. એટલે મેં 99 આપ્યા મમ્મીને, એટલે હજી થોડીક પ્રગતિ કર્યા જ કરે, એમ આવું નવું શાક બનાવ્યા કરે. તો આવું જ બને, એમાં ફેરફાર ન થાય. એટલે મને સરગવાનું શાક કરતા ઢોકળીનું બહુ ભાવ્યું. એટલે જે લોકોએ ઢોકળીનું શાક ટ્રાય નથી કર્યું એ આ રીતે ટ્રાય કરજો, બહુ મસ્ત શાક બનાવ્યું તો મને બહુ ભાવ્યું. તો મને કેમ નહીં સાંભળતું હોય કે મેં શાક આ ઢોકળીનું ખાધું છે એવી રીતે. આજે મેં પહેલી વાર ઢોકળીનું શાક ટ્રાય કર્યું છે, અને હું સાસરે ગઈ ને પછીથી જ મમ્મીએ બનાવવાનું ચાલુ કર્યું. તો બાકી તો આવડી મોટી થઈ મને ન સાંભળતું હોય કે મેં ખાધું છે ઢોકળીનું શાક. કળી પાડીને યાદ છે મમ્મી, ઢોકળીનું નથી ખબર મને. અને આજ તો દાદા રાજીને રેડ થઈ ગયા છે. દાદા કે ભોલું તમને નીના કાકી મને કહેતા હતા કે આપણે એટલા છોકરાઓ છીએ, એમાં દાદાને તો કે ગળે બેહી ગઈ છો કે દેવું, હર્ષ, મંથન ને હું કે 4 માંથી વધારે તું વાલી છો એમ. એને મેં કીધું દીતો છે એવું છે. અત્યારે જો બીજું સૂતી છે, ધીમું ધીમું ઉઠવાનું ટ્રાય કરે છે. મમ્મીએ જમી લીધું છે, મેં જમી લીધું છે, એટલે ઘડીક વાર રેસ્ટ કરીએ અને ત્યાર પછી આપણું બધું કામ છે ઈ ઉપાડી. ફાઇનલી વાગી ગયા છે 6:45 અને દીજુને ક્યારની સુવરાવતી હતી પાછી જાગી ગઈ છે, અને અમારા વિશાલે આવી ગયા છે. ત્યાં સુતી હતી જાગી ગઈ, ક્યારની સુવરાવતી હતી. મેં કીધું ઘડીક સુવે ને તો મારે ઘડીક આરામ થાય. ના હજી તો બેઠી, હજી તો લાંબી થઈ હતી. ત્યાં બેન બપોર નહોતી સુતી, મારું ઓલું કામ હતું બધું પતાવતી હતી. તે અત્યારે જો બેન પાછા જાગી ગયા છે. મારો ઓર્ડર રિલેટેડ બધું હતું એ બધું બાકી હતું, બધું પતાવતી હતી. 2 દિવસથી તો બધું કઈ કર્યું નહોતું મેં. કાલે નહોતું કર્યું, આજે કઈ નહોતું કર્યું, બપોર લખતી હતી. આમ જો હવે એ નહીં રહી, હવે બેનને કાઢવા જ જોઈએ બારા. તે આનો ત્રીજા નવ લઈ લે, ઘડીક વાર રમીએ. હા કાલ નો થાય, આજ રમાડવા આવવું પડે. રાત્રે ઓલું યલો પહેર્યું હતું ત્યારે ને, એમાં એક દીદીનો મને ફોન આવ્યો હતો કે બહુ મસ્ત લાગતી હતી યલો માં. મેં કીધું હા બધા કલર એટલા મસ્ત લાગે છે. એટલે અત્યારે તો જો બહાર આવવું છે ને, ઘોડિયામાં બહાર આવવું એટલે હું કરવાનું ચાલુ કરે હવે. જો ચાલો ઘડીક વાર બહાર કાઢીને રમાડીએ. બહુ ગરમી થાય છે, વાળ હજોડા પલ્લી ગયા ગરમી ના. જો તો તમે ચીકણા થઈ ગયા વાળ એના, નકર રોજે માથું ધોવે છે. ગરમી એને બહુ ગરમી લાગે છે. એને હજી હું રહ્યું હોય ને ત્યાં આખી ગોદરી બધું ભીનું થઈ ગયું. ઘડીક વાર મને એમ લાગે કે આ પીપી કરી ગઈ છે એટલું બધું, પણ વાહો અડું ને તો બિચારી આખી નીતરતી હોય. એટલે તોય તે જો હું કોટનની હળવી ગોદડી રાખું છું કે આ જ ગોદડીમાં એને સુરાવાની. એકાનું પાછી રાત્રે નાઈ કરી લે કાં દીકુ, એટલે મસ્ત હુઈ જાય. અત્યારે હું રેવી હતી ને એટલે જ ઉઠી ગઈ, ગરમી એને બહુ થઈ ગઈ ને એટલે ઉઠી ગઈ પાછી. આજ તો જો નખ કાપી દીધા, નખ કેવા વગાડે છે બધા એને બાપા. તો તાજો બધા નખ કપાઈ ગયા, એટલા જ માંડ કાપવા દીધા. એ કાનો
હા દાંત કાઢે જો હા માં દીકલો બધો જાવું છે આપણે બાબા હા જો 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 સ્માઈલ કરે છે એ દીકુ એ દ્વિજુ બધો સ્માઈલ કરો સ્માઈલ કરો હમણાં એક આંટીનો ફોન આવ્યો તો મને કે દ્વિજાને મારી વતી રમાડજો મેં કીધું ચોક્કસ એ દ્વિજુ બે કિસી કરવાની હોત કીધી છે એક આ ગાલે અને એક આ ગાલે બધો ક્યાં જોવે છે આનું વજન કરવો છે વિશાલ મારે હા લાસ્ટ આપણે હોસ્પિટલે કર્યો હતો ને તો એ કંઈક 4 kg ની હતી હવે કેટલી થઈ હોય બેન રામ જાણે વધી ગયું છે વાળ પકડે હવે વધી ગઈ છે કારણ કે આમ જો લેન્થ આખી લાંબી થતી જાય છે આમાં કોઈનો કે આ ગટુડિયું 2 મહિનાનું છે આ છે 3-4 મહિનાનું ગટુડિયું મારું હવે રીટું થઈ ગયું પહેલી તમે આમ થાપલી મારો તો હવે કઈ હવે એને કઈ નો છે હે દીકુડી નાનો હતો તઈ હતું કા બધું હે દીકુ કે તો હજી હું નાની જ છું હજી હું 2 મહિનાની જ છું હા હા બધો કાનું 2 મહિનાનું જ છે કેમ આ કાન ડોળા કેમ પાડે તું હે ડોળા પાડે હે હે વાતું તો કરવી ને કા દીકુ બોલો કે તો બા શું કરે છે હા બા શું કરતા હતા જોઈ બોલે જો બોલવા જાય છે બોલવું તો બહુ ગમે છે મારી મમ્મી જેવી વાતોડી થાય હે દીકુ સ્માઈલ કરે ડોળા કાઢે બે દેવું વારે તેવા હોકારા દેતી હોય હામી હામી હે કાનું હવે સુએ નહીં કે ભાઈ હવે આનું હું હવે તો જાગશે જ એને રમવું છે એને રમવું છે પણ થાકશે ને એટલે હમણાં હુઈ જાય 6:30 એને ટૂંકમાં કલાક રમે એ વિશાલ હા એવું કલાક ઉપર થાય એટલે હમણાં હુઈ જાય એટલે 7 વાગ્યા ને 8 વાગે પાછી હુઈ જાય તે 9-9:30 ઉઠશે બેન નહીં હે મદીકો હા 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 એ કાનુડો હા કે તો નાઈ કરવી મારે પાછી ગલમી થઈ ગઈ બાથટબમાં સુરાઈ દેવાનું એટલે બીજું મસ્ત નાઈ કરી લે કાલે વિડીયોમાં બહુ મસ્ત હતું ઓલામાં સુતી હતી તે વિડીયો હા ઈ ટમી ટાઈમમાં એને રાખી હતી ઊંધું બીક લાગે છે ને ઊંધો અરે પકડવાની ટ્રાય કરે અને ઈ પકડાય નહીં એનાથી ઓલી પ્લાસ્ટિક હોય બીક એટલે લાગતી હોય ને એટલે કઈક પકડવું એને એમ કે હું પડી જાય હું પડી જાય કેટલી ખબર પડે જો અત્યારથી હે દીકુ હાલો ઘડી પર દીજન રમાડીએ મસ્ત
આફ્ટર અ લોંગ ટાઈમ કોઈ છે નહીં એટલે મેં કીધું કે ગેમ રમીએ એક મસ્ત, એટલે થોડાક ફ્રેશ થઈ જાય, એન્જોય થઈ જાય મસ્ત. એટલે બધાને ખબર જ હશે ગેમ કઈ હશે કે એક ન્યુમેરિકલ ચૂઝ કરવાનો આપણે બેયને મનમાં 1 થી 100 ની વચ્ચે. એટલે પહેલા તમે ચૂઝ કરો તમારો નંબર કયો છે એ કહી દીધું, અને મારો નંબર છે આ વાળો. ચલો 15. હજી અપ છે, હવે તમારે કહેવાનું. 20 નહીં, અપ છે. 15 કયો અપ છે ને 25. ડાઉન. ઓકે, 15 અને 25 ની વચ્ચે છે, એટલે 10 આંકડામાં જ મને ખબર પડી ગઈ છે. નહીં, હજી અપ છે. 15 અને 25 ની વચ્ચે 20. તું તમને પકડી લે. અપ છે. તો 20 અને 25 ની વચ્ચે જ છે. મને ખબર પડી ગઈ. હવે નેક્સ્ટમાં તમે પકડાઈ ગયા. હાલો તમારી વારી. 85. અપ છે, હજી અપ છે. હજી અપ છે. હા, 22. ખબર પડી ગઈ. યે, હું જીતી ગઈ. મારો હતો 99. એટલે ન્યા ડેટ સિલેક્ટ કર્યું. ન્યા ચેક સિલેક્ટ કરી આવી હતી હું, એટલે કે પ્રોબ્લેમ ન આવે. કારણ કે અમે બહુ ગેમમાં જોયું છે કે જેટલું ઓછું પસંદ કરીએ જ ને એટલું કંઈક માનો એક આંકડો કોઈક વધારે બોલે, એક ઓછો બોલે, એટલે ખબર પડી જાય કે આ બેની વચ્ચેનું જ છે. ખબર હતી એટલે તે ચોઈસ કર્યું હતું. 99. કારણ કે જે લોકો એક પાર્ટનર હોય ને ઈ ઓછું સિલેક્ટ કરે ને તો ઈ હારી જ જાય છે. એટલે મને પછી મને લાઈટ થઈ ગઈ કે 20 ને 25 ની વચ્ચે એક જ એવી છે કે જેને સિલેક્ટ કર્યું 22. કારણ કે એમની બર્થ ડેટ છે 22 ઓગસ્ટ, એટલે ઈ એને સિલેક્ટ કરી હતી. અને મારો 99 હતો છેક આપણે ક્યાંનો ક્યાંય. એટલે અત્યારે જો મમ્મી પપ્પા ગયા છે બાની ખબર પૂછવા માટે, અને કોઈ હતું ને એટલે મેં વિશાલને તેડાવ્યો. મેં કીધું તમે આવો તો ઘડી વાર મજા આવે, બેસીએ, મને એન્જોય ખબર હોત કરીએ. ને તો હું કંઈક એવું સિલેક્ટ કરે. ગેમ હાલે તેમ. આ તો શરૂ થઈ ભેગી પૂરી થઈ ગઈ. લાંબી હાલે તો મજા આવે. મજા આવે. કોઈ ક્યારની મારી સામે જ જોયો બીજા. ઈ બેન બહુ ઉઠી ગયા છે હવે ને એને રમવું છે પૂરેપૂરું. અને મને ભૂખ લાગી છે એક તો, એક બાજુ પાણીપુરી ખાવાની એટલી મસ્ત ઈચ્છા થઈ ગઈ છે. તો પછી એટલે મમ્મી પપ્પા ગયા છે. મેં કીધું તમે આવો તો અમે ક્યાંક જઈએ એમ. એટલે હવે શાકભાજી ને એવું બધું લેવા ગયા હતા, ગ્રોસરી ને એવું. તો હવે લઈને આવશે, બસ આપણે તૈયારી જ છે. હવે આપણે બીજા લઈ લઈએ. તો થાય ને આપણે. હવે એને ભૂવાની તૈયારી છે. હવે બેન બસ સુઈ જાય પછી આપણે જઈએ ત્યાં. સામું જોઈ. ફાઇનલી અમારે ત્રીજું હવે મમ્મી નીંદર ફૂલ આવી છે પણ હુવા જ નથી દેતી. 9 વાગ્યાની મેં કીધું એ 9 વાગ્યાની નો હુવે. અત્યારે વાગ્યા છે 11:30. હવે કાનો 20 જ મિનિટ જાગવાનું છે આપણે. હા બોલો, ખાવો છે? તો આ જો અત્યારે મસ્ત ડિનર પ્લાન થઈ ગયો છે દાલ ફ્રાય નો. એ પછી અત્યારે ગોલા લઈ આવ્યા છે મસ્ત ચીકુ કેડબરી. નહીં મમ્મી કે દિવસના પણ આપણે ગોલા ખાવું કરીએ છીએ અઠવાડિયાથી. 2-3 દિવસથી કે પણ હા. કઈ નવરો થતો નથી. તને ગોલા કઈ આવતા નથી. તો અત્યારે જો મસ્ત ચીકુ કેડબરી નો ગોલો, આવી જ જાઓ બધા મસ્ત ગોલો ખાવા. અને મમ્મી પ્લાન અમારો દ્વિજાની ફર્સ્ટ ટ્રીપ હતી ને એ કેન્સલ રહી છે હમણાં. હવે થોડા દિવસ પછી જાશું તો એ બધાને જણાવશું. એટલે પાછા કાલથી પાર્સલ પેકેજિંગ કરવા મળીએ. એવું છે. હા અત્યારે જો દ્વિજા ઘડીક રમે ને આમ નામથી આપણે ગોલો ખાઈ લઈએ.